જામનગરમાં દર વર્ષે મહોરમના તહેવાર માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાઓનું નિર્માણ કરવામાં આવે છે। જામનગરના કલાત્મક તાજિયાઓ વિશ્વભરમાં વખણાય છે। મહોરમ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસૈન સાહેબની શહાદતની યાદમાં તાજિયાનું નિર્માણ કરવામાં આવે છે। એક તાજિયાના નિર્માણ પાછળ અંદાજિત ₹1.5 થી 2 લાખનો ખર્ચ થાય છે અને આ તાજિયાના કલાત્મક નિર્માણ માટે 1.5 થી 2 મહિના સુધી પરંપરાગત કારીગરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે। જામનગર શહેરમાં પરવાનો ધરાવતા તાજિયાની સંખ્યા 29 છે। હાલમાં પણ મહોરમના તહેવારને ધ્યાનમાં રાખી મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાઓનું નિર્માણ કામ આગળ વધી રહ્યું છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।